મેં વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મામલેદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી માંગણી છે કે વડોદરા તાલુકાની અંદર નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદ થયો છે, જેથી કરીને તમામ પાકો નિષ્ફળ ગયા હોય ત્યારે સરકાર માત્ર ડાંગરને બીજા જ પાકોનું એ સર્વે કરાવી રહી છે, જેથી કરીને ખોટું છે। તમામ પાકો જ્યારે નુકસાન ગયું હોય તો સમગ્ર ખેડૂતોને તમામ પાકોનું વળતર મળવું જોઈએ અને ચોક્કસપણે મળવું જોઈએ। ખાલી 30 થી 35% આપીને સંતોષ માનવાનો પ્રયત્ન ના કરે। આ વખતે ખેડૂતને ભારે નુકસાન થઈ અને ખેડૂતોને જો સાચવવામાં નહીં આવે તો અનાજ ક્યાંથી આવશે, જેથી કરીને ખેડૂતોની માંગણી છે અને અમારી પણ માંગણી છે કે ખેડૂતોને વળતર વહેલી તકે આપે એવી અમારી માંગણી છે। સરકારે આપવાનું કીધું, ખાલી વાયદા કરે। પહેલી વખતે અતિવૃષ્ટિ થાય છે, વધારે વરસાદ પડે છે, તેમાંય નુકસાન જાય છે, પણ અત્યાર સુધી સરકાર આપતી નહીં। સરકાર આપે છે 30 થી 35% જ આપે છે, બાકીનું ક્યાં જાય છે? અમારી આવી માંગણી છે। ખેડૂતોને બહુ પાકનું નુકસાન થયું છે। સરગવીથી મોડીને ગલોડીથી મોડીને ડોંગેરથી મોડી બધો જ પાક નષ્ટ થઈ ગયો છે। એટલે અત્યારે સરકાર સર્વે કરવા નીકળી છે, પણ સર્વેનું ખાલી બોનો છે, કારણ કે કોઈ હજુ સર્વે કરવા આવ્યા નહીં અને કોઈ પાક એકદમ નષ્ટ થઈ ગયો છે।